વંદે ગુજરાત। નમસ્કાર મિત્રો, આપણે આજે ધોરણ 10ના ભારતમાં પાઠ વિશે પહેલા પાઠમાં જોયું હતું કે ભારતમાં કયા પ્રકારની ખેતી થાય છે, એનામાં કઈ પદ્ધતિથી ખેતી થાય છે, સજીવ ખેતી, મિશ્ર ખેતી, ટકાઉ ખેતી, તેમજ શિયાળુ પાક, ઉનાળુ પાક, ચોમાસુ પાક, એને આપણે ખરીફ પાક, રવિ પાક અને જાયદ પાક તરીકે પણ ઓળખીએ છીએ। એના વિશે માહિતી મેળવી। એના પછી જોઈએ તો આપણે ધાન્ય પાકો વિશે માહિતી મેળવી। કયા કયા ધાન્ય પાકો હતા એના વિશે થોડીક ચર્ચા કરી લઈએ। તો સૌથી પહેલાં હતો ડાંગરનો પાક, કે ડાંગરના પાકને પાણી સૌથી વધારે જોઈએ છે, કેમ કે એના ખેતરમાં પાણી અડધું તો ભરાયેલું રહેવું જોઈએ છે। તો એ આજે બદલાઈ રહ્યું છે, ધીમે ધીમે ફુવારા પદ્ધતિથી પણ ડાંગરનો પાક છે એ સૌથી સારી રીતે લેવામાં આવે છે। એના વિશે થોડી ચર્ચા કરી। એના પછી જોઈએ તો ઘઉંને અનાજનો રાજા ગણવામાં આવે છે, તેમજ પંજાબને ઘઉંનો કોઠાર તરીકે ઓળખવામાં આવે છે। ગુજરાતના ભાલિયા વિસ્તારના ભાલિયા ઘઉં જાણીતા છે, એની માહિતી મેળવી। એના પછી જોઈએ તો જુવાર વિશે માહિતી મેળવી। જુવાર વિશે માહિતી મેળવી। જુવાર પછી જોઈએ તો મકાઈ વિશે માહિતી મેળવી। તો મકાઈમાં પણ પહાડી જમીનવાળા વિસ્તારો ગુજરાતમાં છે, પંચમહાલ છે, દાહોદ છે, મહીસાગર છે, એ પછી ત્યાં આપણે સાબરકાંઠા છે, આ વિસ્તારોમાં મકાઈના પાકો લેવામાં આવતા હતા, એના વિશે જોયું। મકાઈ એ પણ પહાડી વિસ્તારોના લોકોનું ધાન્ય પાક અને શ્રમિકોનો ખોરાક તરીકે ઉપયોગ કરતા, એના વિશે જોયું। જુવાર વિશેની માહિતી મેળવી। એના પછી જોયું તો આપણે કઠોળ વિશે જોયું છે। કઠોળમાં સૌથી વધારે પ્રોટીન હોય છે। જુદા જુદા કઠોળો ક્યાં થાય છે એના વિશે આપણે આગળની સીડીમાં વાત કરી છે આગળના પ્રકરણમાં। હવે આપણે એના પછી જોયું છે તેલીબિયાં। તો જે ફળમાંથી તેલ નીકાળી, જે પાક કરી ફળમાંથી તેલ નીકાળી અને તે તેલીબિયાં તરીકે આપણે તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ। એ જ રીતે જોઈએ તો તેલીબિયાંમાં મગફળી વિશે જોયું। તો મગફળી એ આખા ભારતમાં ગુજરાત સૌથી વધારે ઉત્પાદન કરે છે। એના પર જોઈએ તો ગુજરાત સૌથી વધારે ઉત્પાદન કરે છે। ગુજરાતના જે મુખ્ય જિલ્લાઓ છે એ ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, એ બાજુના જિલ્લાઓમાં સૌથી વધારે ઉત્પાદન થાય છે મગફળીનું। એના પછી તલ વિશે જોયું। મગફળીના તેલને આપણે ખાદ્ય તેલ તરીકે ઉપયોગ કરીએ છીએ। પછી તલ વિશે જોયું છે। તલના તેલનો પણ મોટાભાગના વિસ્તારોમાં ખાદ્ય તેલ તરીકે ઉપયોગ થતો જોવા મળે છે। તલમાંથી સૌથી વધારે તેલ મળે છે, અને આ તલ નીકાળ્યા પછી જે એનો બૂરો કે એને જે ભૂખો કહે છે એ બચે છે, એનો ખોળ તરીકે ઉપયોગ કરીએ છીએ, પશુચારા તરીકે કે ખેતરમાં નાખવા માટે ઉપયોગ થતો હોય। મગફળી પછી જોયું સરસવ પછી આપણે જોયું નારિયેળ, કે નારિયેળ એ બાગાયતી પાક છે। બાગાયતી પાકમાં નારિયેળના તેલનો દક્ષિણ ભારતના લોકો, કેરળ બાજુના લોકો જે છે એ આપણે ખાદ્ય તેલ તરીકે ઉપયોગ કરે છે નારિયેળના તેલનો। એના વિશેની માહિતી મેળવી। એના પછી જોઈએ તો આપણે ચર્ચા કરીએ તો નારિયેળ જોયું, પછી એરંડા વિશેની માહિતી મેળવી। તો એરંડા છે વિશ્વમાં 64% એરંડાનું ઉત્પાદન એ માત્ર ભારતમાં થાય છે। વિશ્વમાં ઉત્પાદન થાય છે એના 64% ઉત્પાદન માત્ર ભારતમાં થાય છે, અને ભારતનું 80% ઉત્પાદન ગુજરાતમાં થાય છે, એવી માહિતી આગળની આપણા ભાગમાં જોયું હતું। હવે એના પછી આવ્યા હતા આપણે એટલે કે પીણામાં આપણે બે પદાર્થો વિશે જોયું હતું। ચા, જે આપણે સવારમાં ઉઠીને સૌથી પહેલાં તો ચાનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ। ચા પીધા વગર તો એવું લાગે કે જાણે આપણે મૂડ જ નથી આવ્યું। ઘણા લોકોને ટેવ પડી ગઈ હોય છે કે ચા, તો એ વસ્તુ છે। ચાનું સૌથી વધારે ઉત્પાદન ચાના પાકને પહેલાં તો જોઈ લઈએ કે ચાના પાકને ઢોળાવવાળી જમીન માફક આવે છે, સીડીદાર જમીન માફક આવે છે, અને એનામાં પણ જે પૂર્વ પટ્ટીના જે રાજ્યો છે, જેમ કે અસમ છે, પશ્ચિમ બંગાળ છે, કર્ણાટક છે, તો આ બાજુના ઓડિશા છે, એ બાજુના રાજ્યોમાં ચાનું ઉત્પાદન સૌથી વધુ થાય છે। પણ દેશમાં સૌથી વધારે
ચાનું ઉત્પાદન કરતું જો કોઈ રાજ્ય હોય તો તે અસમ છે, અને અસમ રાજ્ય એ દેશમાં સૌથી વધારે ઉત્પાદન કરે છે, અને વિશ્વમાં સૌથી ચાનું વધારે ઉત્પાદન કરતો કોઈ જો દેશ હોય તો તે ભારત છે, અને ભારતમાંથી ચાની નિકાસ થતી આપણને જોવા મળે છે. એ જ રીતે જોઈએ તો એના પછી આવે છે કોફી. કોફીના વિશે માહિતી મેળવી હતી કે કર્ણાટક છે, કેરળ છે, કે એ બાજુનો જે વિસ્તાર છે ત્યાંના લોકો કોફીનું ઉત્પાદન કરે છે. કોફીનો છોડ કેવો હોય છે, છોડમાં કેવા ફળ થાય છે ને એ પોસ્ટરમાં બતાવ્યું હતું આપણે, અને એના બીમાંથી કોફી નીકળે છે અને આપણે એ બીનો કોફી તરીકે પીણા તરીકે ઉપયોગ કરીએ છીએ. હવે એના પછી પીણામાં એક જે બાકી રહી ગયું હતું એના વિશે માહિતી મેળવીએ. તો પીણામાં એક જે બાકી રહી ગયું હતું એ કોકો છે. નીચે તમે જોઈ શકો છો કોકોનું ફળ છે, કોકોનું આખું ઝાડ છે, એના પર કોકોનું ફળ લાગેલું છે, અને સાઈડમાં જે ચિત્ર આપેલું છે એનામાં કોકોના ફળમાંથી જે નાના નાના બિયા દેખાય છે એ કોકો તરીકે ઓળખવામાં આવે છે. કોકોના વૃક્ષમાં ફળ બીજમાંથી કોકો તૈયાર કરવામાં આવે છે. જે ફળ છે એનું જે બીજ છે એનામાંથી કોકો તૈયાર કરવામાં આવે છે. કોકો એ પેય પદાર્થ એટલે કે એનો પીણા તરીકે ઉપયોગ થાય એવો પદાર્થ છે. આ કોકોના જે બીજ જોવાય છે જે સાઈડના પોસ્ટરમાં, એ બીજમાંથી ચોકલેટ પણ બનાવવામાં આવે છે. તેને ગરમ અને ભેજવાળી આબોહવા અને વધુ વરસાદની જરૂર પડે છે. આફ્રિકન દેશોમાં તે મુખ્ય ઉત્પાદકો એ છે. કોકોનું ભારતમાં કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુમાં વાવેતર અને ઉત્પાદન વધી રહ્યું છે, કેમ કે ધીમે ધીમે તેના પીનારાઓની સંખ્યા પણ વધી રહી છે. માટે જ આજે કોકોનું ઉત્પાદન ભારતમાં ધીમે ધીમે આ રાજ્યોમાં વધી રહ્યું છે, અને બીજા રાજ્યોમાં પણ ધીમે ધીમે હવે જાણતા થાય છે તેમ તેમ તેનું ઉત્પાદન વધારે થતું જતું જોવા મળે છે. એના પછી જોઈએ તો આપણે આવે છે રોકડિયા પાકો. રોકડિયા પાકો એટલે કે એવા પાકો કે જે પાકોને આપણે કોઈ પણ સંગ્રહ કરવો પડતો નથી. એને બજારમાં જ્યારે ઉત્પાદન થઈ જાય છે, કાપણી થઈ જાય છે, અને એને ડાયરેક્ટ જ બજારમાં વેચીએ છીએ ત્યારે આપણને એના પૈસા તૈયારીમાં જ મળી જાય છે. એટલા માટે જ એ પાકોને રોકડિયા પાક તરીકે ઓળખવામાં આવે છે. તો સૌથી પહેલો રોકડિયો પાક કયો છે? તો કપાસ, જેનો આપણે દરરોજે કોઈને કોઈ બહાને ઉપયોગ કરતા હોઈએ છીએ. કોઈ દીવામાં કરતું હોય છે, કોઈ એના કપડાં પહેરતું હોય છે. એટલે કે કપાસમાંથી કાપડ બને છે, અને કાપડના કપડાં આપણે બધા જ પહેરીએ છીએ, એટલે એ માટે ઉપયોગ કરીએ છીએ. જોઈએ તો કપાસ વિશે માહિતી મેળવીએ તો ચીન અને અમેરિકા. ચીન એ પ્રથમ દેશ છે, અમેરિકા એ દ્વિતીય દેશ છે, અને ભારત એ ત્રીજા નંબરનો દેશ છે કે જે કપાસના ઉત્પાદનમાં ત્રીજા નંબરનું સ્થાન ધરાવે છે ભારત. તો તમારે MCQમાં પણ પૂછાઈ શકે છે કે કપાસના ઉત્પાદનમાં ભારતનો કયો ક્રમ આવે છે? તો તમે બતાવી શકો છો કે કપાસના ઉત્પાદનમાં ભારતનો ત્રીજો ક્રમ આવે છે. કપાસનો ઉપયોગ સુતરાઉ કાપડના કાચા માલ તરીકે થાય છે. કપાસિયાનું તેલ ખાદ્ય તેલ તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ કપાસિયાના તેલનો. તેમજ જોઈએ તો કપાસિયા અને તેને ખોળ દૂધાળા પશુઓના દાણ તરીકે વપરાય છે. એટલે કે કપાસિયાનું તેલ જે તેલ નીકાળ્યા પછી જે બચે છે એનું પશુના દાણ તરીકે ઉપયોગ થાય છે. કપાસ એક ખરીફ પાક છે. જમીન કપાસના પાકને કેવી જમીન માફક આવે છે? તો કાળી અને ખનિજ દ્રવ્યોના વધુ પ્રમાણવાળી ફળદ્રુપ લાવારસની તથા લાંબા સમયને ભેજ સંગ્રહી શકે તેવી જમીન તેને વધુ માફક આવે છે. તાપમાન એને 200થી 350 એટલે કે 20થી 35 સેલ્સિયસ જેટલું તાપમાન માફક આવે છે. પછી વરસાદ 30 સેમીથી 70 સેમી જેટલો સેમી જેટલો વરસાદ એને માફક આવે છે. જો કદાચ હિમ પડે તો હિમથી આ પાકને નુકસાન થાય છે. હવે એના ઉત્પાદન કરતા રાજ્યો કયા કયા છે એના વિશે માહિતી મેળવીએ તો ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, મધ્યપ્રદેશ, આ મુખ્ય રાજ્યો, રાજસ્થાન, આ બધા મુખ્ય રાજ્યો છે કે જે કપાસનું ઉત્પાદન કરે છે. હવે ગુજરાતમાં કાનમ પ્રદેશમાં ઉત્તમ પ્રકારનું કપાસ માટે જાણીતો છે.
तो तमारे एमसीक्यू माटे मित्रों आ एक प्रश्न मुख्य गणाय छे कि गुजरातना कया विस्तारनो कपास खूब ज प्रख्यात छे। तो कानम प्रदेशनो कपास ए खूब ज प्रख्यात गणवामां आवे छे। आ उपरांत राजकोट, वडोदरा, सुरेन्द्रनगर कपासना उत्पादन माटे जाणीता जिल्लाओ छे गुजरातना। ए ज रीते जोईए तो पछी आगळ बीजो रोकड़ियो पाक जोईए तो ए छे शेरडी। मित्रों आपणे शेरडीनो रस उनाळामां सौथी वधारे पीता होईए छीए, पण अहींया ए रोकड़िया पाक तरीके पण तेनो उपयोग थाय छे एना विશે माहिती मेळवता होईए छीए। एनी विશે चर्चा करीए तो विश्वमां भारत वावेतरमां प्रथम अने उत्पादनमां बीजा स्थाने छे। एटले के शेरडी वावामां भारत देश छे प्रथम छे, पण एनामांथी जे उत्पादन थाय छे एनामां भारतनो बीजो क्रम आवे छे। शेरडीमांथी आपणे जोईए तो गोळ, खांड, खांडसरी ए बधी बनावटो बनाववामां आवे छे। गुजरातमां कोડીનાર, बारडोली, गणदेवी वगैरे स्थळोए खांड बनाववानी मिलो आवेली छे जे सरकारी धोरणे चालती जोवा मळे छे। गुजरातमां खांडनी मोटा भागनी मिलो सरकारी धोरणे चाले छे। हवे शेरडीना पाक माटे जमीन केवी माफक आवे तो लावानी, काળી के नदीना मुक्त त्रिकोणनी प्रदेशनी फळद्रुप जमीन माफक आवे छे। 21 सेमी थी 27 सेमी तापमान, गरम भेजवाળી आबोहवा અને 75 સેમીથી 100 સેમી જેટલો વરસાદ શેરડીના પાક માટે અનુકૂળ હોય છે। ઓછા વરસાદવાળા વિસ્તારમાં સિંચાઈથી આ પાક લેવામાં આવે છે। ઉત્પાદન કરતા રાજ્યો છે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, પંજાબ, હરિયાણા, આ ગુજરાત, આ બધા શેરડીના પાકના ઉત્પાદન કરતા રાજ્યો છે। ભારતમાં શેરડી કુલ ઉત્પાદન 50% उत्पादन એકલા ઉત્તર પ્રદેશમાં થાય છે। એટલે કે તમારા માટે આ એક બીજો મહત્વનો પ્રશ્ન છે કે દેશનું શેરડીના ઉત્પાદનમાં 50% ઉત્પાદન કયું રાજ્ય કરે છે? તો એ પ્રશ્નનો જવાબ આવે છે કે ઉત્તર પ્રદેશ રાજ્ય એ શેરડીના ઉત્પાદનનું મોટા ભાગનું એ ઉત્પાદન ભારતમાંથી 50% જેટલું ઉત્પાદન તો એકલો એક જ પ્રદેશ કરે છે જે ઉત્તર પ્રદેશ છે। ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં શેરડીનું વધુ ઉત્પાદન થતું જોવા મળે છે। એના પછીની ચર્ચા કરીએ તો શેરડી પછી રોકડીયો પાક આવે છે શણ। તો શણ વિશે જોઈએ તો શણના પાકમાંથી પહેલાં તો શણના પાકની વિશેષતા જોઈ લઈએ તો વિશ્વમાં બાંગ્લાદેશ પછી उत्पादનમાં ભારત બીજા સ્થાને આવે છે। એટલે કે પ્રથમ નંબર શણ ઉત્પાદનમાં બાંગ્લાદેશનો છે અને દ્વિતીય નંબર છે એ ભારત દેશનો આવે છે। જમીનમાં નદીઓના મુક્ત ત્રિકોણવાળી પ્રદેશની કાપની જમીન એ શણના પાકને ખૂબ જ માફક આવે છે। 30 સેમીથી 40 સેમી જેટલું તાપમાન, 100 સેમી કરતાં વધુ વરસાદ, उत्पादन करता राज्यों तो कया कया राज्यों में एनु उत्पादन थाय छे? तो पश्चिम बंगाल, गंगानो मुक्त त्रिकोण प्रदेश, असम, बिहार, ओडिशा, उत्तर प्रदेश आ राज्यों में शणનું उत्पादन વધુ થતું જોવા મળે છે। એ જ રીતે જોઈએ તો શણમાંથી કંતાન, કોથળા, સાદડી, થેલીઓ વગેરે, પગરખા, હસ્તકલા, કારીગરીના નમૂના વગેરે બનાવવામાં આવે છે। તો મિત્રો તમારે નીચે 3 પોસ્ટર જોવામાં આવે છે। નીચે 3 પોસ્ટરમાં એકમાં શણનું ખેતર બતાવેલું છે, બીજામાં શણમાંથી કોથળા બનાવવામાં આવે છે એની મિલ બતાવેલી છે અને ત્રીજા પોસ્ટરમાં છે એ શણમાંથી બનાવેલી કોથળાની થેલી બતાવેલી છે। તો શણમાંથી આ રીતના ઉપયોગો કરી અને તેનામાંથી જુદી જુદી બનાવટો પણ બનાવવામાં આવે છે। તો આ પણ એક રોકડિયા પાક તરીકે તેનો ઉપયોગ થાય છે। એના પછી જોઈએ તો તમાકુ। તમાકુ એ આપણે બધા જ જાણીએ છીએ કે તમાકુ એ કેન્સરનું મુખ્ય કારણ છે। તમાકુનાથી કેન્સર થાય છે, પણ એના વિશે ચર્ચા કરતાં પહેલાં તમાકુના પાક વિશે થોડીક ચર્ચા કરી લઈએ। તો તમાકુના પાકને જમીન કેવી માફક આવે છે એના વિશે ચર્ચા કરીએ તો રેતાળ ગોરાળું જમીન તેને માફક આવે છે।
એને 20 સેમી તાપમાન, વરસાદ 100 સેમી માફક આવે છે. તમાકુ પાક માટે આબોહવા કરતાં જમીન વધુ નિર્ણાયક પરિબળ છે. હવે એના ઉત્પાદન કરતા રાજ્યો કયા કયા છે? તો આંધ્રપ્રદેશ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, કર્ણાટક. ગુજરાતમાં પણ ખેડા જિલ્લા તથા આણંદ જિલ્લો, ચરોતર પ્રદેશ તમાકુના ઉત્પાદન માટે જાણીતો છે. સૌથી વધુ ગુજરાતમાં ઉત્પાદન ખેડા જિલ્લામાં થાય છે, આણંદ જિલ્લામાં થતું જોવા મળે છે. માટે જ ચરોતરના વિસ્તારને સોનેરી પાકનો મુલક તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે કયા વિસ્તારને સોનેરી પાકનો મુલક તરીકે ઓળખવામાં આવે છે એવું પ્રશ્ન પૂછે તો ચરોતરનો વિસ્તાર છે જેને સોનેરી પાકના મુલક તરીકે ઓળખવામાં આવે છે. દેશની તમાકુનો 5મા ભાગનો નિકાસ કરવામાં આવે છે. એટલે કે આપણા દેશમાં એટલી બધી તમાકુ થાય છે કે જેના 5%નો ભાગ તો આપણે નિકાસ એટલે કે બીજા દેશોમાં મોકલીએ છીએ. ભારતમાં મોટાભાગના તમાકુ યુકે અને રશિયા નિકાસ થાય છે. એટલે કે આ બે દેશોમાં ભારતના તમાકુનો મોટાભાગનો નિકાસ થતો જોવા મળે છે. મિત્રો નીચે જોશો તો તમાકુનું એક બાજુ ખેતર જોવા મળે છે. તો એ ખેતરમાં જ્યારે આ પંતા લીલા હોય તો એ વસ્તુ જોવા મળે છે, ખેતરનો પાક થયો છે અને આ જ પાકને ખેતરમાં સુકાવા દેવામાં આવે છે. અને જ્યારે એ આ જોડે બીજા ચિત્રમાં જોવાય છે કે પીળા રંગના થઈ ગયા હોય ત્યારે આ પાકને બજારમાં વેચવા માટે મૂકવામાં આવે છે. એટલે કે એના પંતાને પૂરા શું કે પીળા કરમાઈ જાય એ રીતના થાય પછી એનામાંથી તમાકુ બનાવવામાં આવે છે. એટલે મિત્રો એ વિશે તમાકુ વિશે માહિતી મેળવી. હવે જોઈએ તો બીજું છે રોકડિયા પાકોમાં રબર. તો રબરનો ઉપયોગ આપણે શેનામાં કરીએ છીએ? તો રબરનો ઉપયોગ આપણે ટાયર છે, ટ્યુબ છે, મુખ્યત્વે એ બનાવવા કરીએ છીએ. મિત્રો તમારે રબરની વાત કરી હશે તો કદાચ પેન્સિલનું રબર યાદ આવી ગયું હશે, પણ અહીંયા એ રબરની વાત નથી થતી. અહીંયા ટાયર અને ટ્યુબ બનાવવા માટે જે રબર વાપરવામાં આવે છે એ રબરની વાત થાય છે. રબરનો ઉપયોગ વિવિધ ઔદ્યોગિક ઉત્પાદનોમાં કરવામાં આવે છે જેમાંથી ટાયર, ટ્યુબ બનાવવા માટે થાય છે. હવે આ રબરના પાકને પહાડી જમીન માફક આવે છે. તાપમાનમાં ગરમ ભેજવાળું તાપમાન એ પણ માફક આવે છે. વધુ વરસાદ એ પણ જરૂરી છે. હવે આ ઉત્પાદન કરતા રાજ્યો કયા છે રબરના? તો ઉત્પાદન કરતા રાજ્ય છે તમિલનાડુ છે, કેરળ છે, કર્ણાટક છે, અસમ છે, ત્રિપુરા છે. આ બધા ઉત્પાદન કરતા રાજ્યો છે અને આ રબરનો પાક એ બાગાયતી પાક તરીકે લેવામાં આવે છે. વિશેષતા ભારતમાં વિશ્વમાં 5મા સ્થાને નંબર આવે છે રબરના ઉત્પાદનમાં. એટલે કે વિશ્વમાં બીજા 4 દેશો એ ભારતથી આગળ છે રબરના ઉત્પાદનમાં એવું જાણવા મળે છે. હવે નીચે 2 પોસ્ટર જોયા હશે તમે, જોવા મળે છે. એક પોસ્ટર છે એનામાં એક ઝાડ છે એને ચીરો મારેલો છે અને એ ચીરાનું મુખ એક ડોલમાં મૂકેલું છે જેનામાં સફેદ કલરનો પદાર્થ દેખાય છે એ રબર છે મિત્રો. એવી જ રીતના આ રબરના ઝાડને બધે જ જગ્યાએ તમારે બીજા ફોટામાં જોવા મળશે. તો આ રીતે બધી ટોકરીઓ બાંધેલી છે. તો એ ધીમે ધીમે ઝાડની છાલમાંથી રબર પડે છે ને એ રબરને આ ટોપલીમાં આ જે નીચે ડોલ છે કે જે પણ વસ્તુ બતાવેલી છે એનામાં ઝીલવામાં આવે છે અને પછી એનો પ્રોસેસ દ્વારા આપણે ઉપયોગ ટાયર, ટ્યુબ ને બધે રીતે તેનો ઉપયોગ કરતા જોવા મળીએ છીએ. એના પછી મિત્રો વાત કરીએ તો હવે રોકડિયા પાકો પૂરા થાય છે અને ઔષધિ અને મસાલા પાકોની વાત કરીએ તો આપણે ઘણા બધા વસ્તુઓનો ઉપયોગ ઔષધિ તરીકે કરતા જોવા મળીએ છીએ. તેમજ ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ મસાલા પાક તરીકે પણ એટલે કે આપણે ખાવામાં નાખવાના મસાલા તરીકે પણ કરતા હોઈએ છીએ. એ વરિયાળી છે, ઈસબગુલ છે. ઉત્પાદનમાં આખા વિશ્વમાં વરિયાળી અને ઈસબગુલનું ઉત્પાદન છે ગુજરાત પ્રથમ સ્થાને છે. એટલે કે બીજા કોઈ પણ નહીં પણ ભારતમાં પણ ગુજરાત વિશ્વમાં પ્રથમ સ્થાને છે વરિયાળીના ઉત્પાદનમાં, ઈસબગુલના ઉત્પાદનમાં. આ ભારતનો હિસ્સો લગભગ 35% જેટલો છે આ ઉત્પાદનમાં. ગુજરાતમાં અશ્વગંધા, તુલસી, કરિયાતું, મીઠી, આવળ, સફેદ મુળસી,
મધુનાશિની, અશોક, ગરમર, લીડી, પિયપર, ગળો, કુવારપાટું વગેરે ઔષધિ પાકો છે. અને સુગંધિત પાકોમાં ફુદીનો, મેન્થોલ, પામરોઝ જેવા પાકો એ સુગંધિત પાકો તરીકે ઓળખીએ છીએ. મિત્રો, એના વિશે ચર્ચા કરતાં પહેલાં નીચે થોડાક પોસ્ટરો જોઈ લઈએ. શું છે આ પોસ્ટરોમાં? તો નીચે તમારે બતાવેલું છે કે વરિયાળીનું એક બાજુ ખેતર બતાવેલું છે અને બીજી બાજુ એના પર ઉગેલી વરિયાળી બતાવેલી છે. એવી જ રીતના ઈસબગુલ જે બતાવેલું છે એ ઈસબગુલનું ખેતર બતાવેલું છે, એનામાં લાગેલા ઈસબગુલ બતાવેલા છે. આ બાજુ તુલસી વિશે તો બધા જ જાણતા હશે. એક બાઉલમાં તુલસી મૂકેલી છે, એનો આપણે ઔષધિ તરીકે ઉપયોગ કરીએ છીએ. કુવારપાટું, એના વિશે પણ બધા જાણો છો, એનો આપણે ઔષધિ તરીકે ઉપયોગ કરીએ છીએ. સફેદ મૂળસી જે બતાવેલી છે એનો આપણે ઉપયોગ ઔષધિ તરીકે કરીએ છીએ. મિત્રો, એક બાબત નોંધવાની રહી ગઈ છે જે મુખ્ય છે કે ગુજરાતમાં ઈસબગુલના ઉત્પાદનમાં મહેસાણા જે છે એ સૌથી વધારે ઉત્પાદન કરતું જિલ્લો ગણવામાં આવે છે. એના પછી જોઈએ તો આવી જાય છે ફળો અને ફૂલો અને શાકભાજી. મિત્રો, આપણે જોઈએ છે ફળો. વિશ્વમાં ફળોના ઉત્પાદનમાં ભારત, ચીન પછી બીજા ક્રમે આવે છે. એટલે કે સૌથી વધારે ફળોનું ઉત્પાદન કોઈ રાજ્ય કરતું હોય તો એ ચીન છે. એના પછી ભારતનો નંબર આવે છે. ભારતમાં પણ જુદા જુદા વિસ્તારમાં જુદા જુદા ફળો થતાં આપણને જોવા મળે છે. અહીંયા આપેલું છે કે કેળાના ફળો તમિલનાડુ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં સૌથી વધારે થાય છે. જ્યારે સફરજન છે એ જમ્મુ કાશ્મીરમાં વધારે થતા જોવા મળે છે. ભારતમાં દ્રાક્ષના ઉત્પાદનની માંગ કરતાં ઓછું ઉત્પાદન થાય છે, તેથી તેને આપણે આયાત કરવી પડે છે, એટલે કે મંગાવવી પડે છે. અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાથી આપણા દેશમાં દ્રાક્ષની આયાત એટલે કે આપણે બીજા દેશમાંથી મંગાવવી પડે છે. તો મિત્રો, નીચે અમુક ખેતરો આપેલા છે, એનામાં તમે જોઈ શકો છો કે બાગાયતી પાક તરીકે એનો આખો ઉપયોગ કરેલો છે. એક બાજુ કેળા બતાવેલા છે, બીજી બાજુ આખા સફરજનના ઝાડો બતાવેલા છે, તો ત્રીજી બાજુ જોઈએ તો દ્રાક્ષના વેલા પણ બતાવેલા છે. એના પર ઘણી બધી દ્રાક્ષો બતાવેલી છે. આ બાજુ ગુલાબ. હવે ફૂલોના ખેતી કરીને પણ ઘણા બધા લોકો આજે પોતાનું ભરણ પોષણ કરે છે અને ફૂલો એ પણ ઘણા ઉપયોગી છે. એટલા માટે જ ફૂલોની ખેતી અહીંયા થતી બતાવેલી છે. તો એક ગુલાબનું ખેતર અહીંયા બતાવેલું છે, એ જ રીતે જોડે છે કમળનું ખેતર બતાવેલું છે. તો આ બાજુ જોઈએ તો ગ્રીન હાઉસ ઇફેક્ટ દ્વારા આખા ખેતરમાં ગલગોટાના છોડ વાવવામાં આવ્યા છે અને ગલગોટા ઉગેલા આપણને જોવા મળે છે. તો મિત્રો, અહીંયા આપણે જોયું ધાન્ય પાકો વિશે માહિતી મેળવી, તેલીબિયા વિશે માહિતી મેળવી, પેય વિશે માહિતી મેળવી, રોકડિયા પાકો વિશે માહિતી મેળવી. તો આ બધા જ વિશે માહિતી મેળવી. હવે એના પછી આપણે એનામાં શું નવું ઉમેરાય છે એના વિશે ચર્ચા કરીએ. તો હવે કૃષિમાં ટેકનિકલ અને સંસ્થાગત સુધારા એટલે કે આપણે ધીમે ધીમે જોઈએ તો કૃષિઓમાં હવે ધીમે ધીમે પરિવર્તન આવતું જોવા મળે છે. કૃષિમાં પણ નવી ટેકનિકલ બાબતોથી ખેતી કરતા જોવા મળે છે. તો એના વિશેની ચર્ચા આપણે અહીંયા કરવાની છે. મિત્રો, સૌપ્રથમ જોઈએ તો પહેલાંના જમાનામાં દાતરડું, કોદાળી, પાવડો, ઓરણી, હળ, ગાડું જેવા સાદા સાધનો વડે ખેતીનું કાર્ય કરવામાં આવતું હતું ને એનાથી જ ખેતીમાં ઉત્પાદન થતું હતું. પણ અત્યારના જમાનામાં આધુનિક ઉપકરણોએ તેમાં પગ પેસારો એટલે કે ધીમે ધીમે હવે લોકો આ જૂના બધા જે સાધનો હતા એનો ઉપયોગ છોડી અને અત્યારના આધુનિક જમાનાના સાધનોનો ઉપયોગ કરતા આપણને જોવા મળે છે. જેમાં ટ્રેક્ટર છે, ટ્રેલર છે, થ્રેશર છે, રોટાવેટર છે, જે બધી સૌથી સામાન્ય બાબતો થઈ. આજે જોઈએ તો ઘઉંની કાપણી માટે પ્રથમ થ્રેશરનો ઉપયોગ થતો હતો. હવે હાર્વેસ્ટર
જેવા અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે। આ હાર્વેસ્ટરનો ઉપયોગ દ્વારા એક બાજુ ખેતરમાંથી ઊભો પાક ડાયરેક્ટ જ કપાઈ જાય છે અને એનામાંથી ઘઉં પણ અલગ થઈ જાય છે, એનામાંથી છૂટું પેલો જે વધારાનો કચરો હતો એ પણ અલગ થઈ જાય છે। એ બધું અલગ અલગ જગ્યાએ ભેગું થઈને આખા ખેતરનું 1-2 કલાકમાં તો આખો ઘઉં વાળી અને એને છૂટા પાડી દે છે। એવું મોટું હાર્વેસ્ટરનો ઉપયોગ થતો જોવા મળે છે। હવે બીજું જોઈએ એનામાં ટેકનિકલ સુધારા કયા થયા છે। તો અહીંયા જોઈએ તો ભારતમાં કૃષિમાં ટેકનિકલ સુધારા। ભારતમાં કૃષિ ક્ષેત્રે ઘણા બધા ટેકનિકલ સુધારા કરવામાં આવેલા છે। તેના પરિણામે કૃષિમાં આધુનિક બની રહી છે। આજે જોઈએ તો ઘણી બધી ક્ષેત્રે આપણને નવી પદ્ધતિઓથી ખેતી કરતા લોકો જોવા મળે છે। ભારતમાં ખેતીકીય સાધનોનું યાંત્રિકીકરણ થયું છે, એટલે કે જે પહેલાંના સમયના સાધનો હતા એનો ઉપયોગ ઓછો કરી અને નવા યંત્રોનો ઉપયોગ કરી અને વધુમાં વધુ ઉપજ મેળવી એ માટે યાંત્રિકીકરણોનો ઉપયોગ થતો જોવા મળે છે, જેનામાં શ્રમબળ ઓછું લાગે છે અને કાર્ય પણ ઝડપથી થતું જોવા મળે છે। પહેલાંના ખેડૂતો હળ બળદગાડાનો ઉપયોગ કરતા હતા। આજે સબમર્સિબલ પાણી ખેતરોમાં લાવવા માટે આજે સબમર્સિબલ પંપોનો ટ્રેક્ટર, ટેલર, થ્રેશરનો ઉપયોગ કરે છે। ખેતીમાં સિંચાઈ ક્ષેત્રે આજે સગવડતાઓ વધી છે। આજે દેશનો લગભગ 40% ભાગ સિંચાઈનો લાભ મેળવે છે, એટલે કે દેશમાં મોટાભાગે સિંચાઈની સુવિધા હતી નહીં પહેલાંના સમયમાં, અત્યારે મોટાભાગે સિંચાઈની સુવિધાઓ છે, જેના કારણે દેશમાં બધી જ ઋતુઓમાં કોઈને કોઈ પાક લેવામાં આવે છે જ્યાં સિંચાઈની સુવિધાઓ છે તેવા વિસ્તારોમાં। એનામાં પણ જોઈએ તો ટપક સિંચાઈ પદ્ધતિ કે ફુવારા પદ્ધતિ વડે વધુ ઉપયોગ કરવામાં આવે છે। તો આ ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ છે એનામાં શું કરવામાં આવે છે, તો આખા ખેતરમાં પાઇપ દ્વારા જ્યાં પણ છે ત્યાં પાણી પહોંચાડવામાં આવે છે, એટલે કે એનામાંથી પાણીની એ બચત થાય છે અને છોડને યોગ્ય પાણી પણ મળી રહે છે ને આપણે પાક પણ સારો એવો થઈ શકે છે। એવી જ રીતના સુધરેલા બિયારણો અને સંકર જાતોની જુદી જુદી સંકર જાતોના ઉપયોગના બિયારણો દ્વારા આપણે ઉત્પાદનમાં વધારો થતો જોવા મળે છે। હવે એના પછી ચર્ચા કરીએ મિત્રો, તો રાસાયણિક ખાતરોનો આપણે ઉપયોગ કરતા જોવા મળ્યા છે। કયા રાસાયણિક ખાતરો? NPK, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશયુક્ત રાસાયણિક ખાતર છે। DAP, ડાયએમોનિયાઇટ ફોસ્ફેટ અને યુરિયાનો ઉપયોગ કરીએ છીએ। આ રાસાયણિક ખાતરોનો આપણે ઉપયોગ કરીએ છીએ। એના પછી જોઈએ તો આજે સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી સુવિધાઓ આપવામાં આવેલી જોવા મળે છે, કે સરકાર દ્વારા ખેડૂતોને રેડિયો પર માહિતી આપવામાં આવે છે, ટેલિવિઝનમાં માહિતી આપવામાં આવે છે, વર્તમાનપત્રોમાં માહિતી આપવામાં આવે છે। ડીડી કિસાન એના માટે એક આખી પૂરી અલગ જ ચેનલ ચાલુ કરવામાં આવી છે સરકાર દ્વારા, ડીડી કિસાન ચેનલ। આજે અત્યાધુનિક જમાનો છે એના માટે સરકારે મોબાઈલનો ઉપયોગ કરતા કિસાનો માટે SMS તેમજ ટોલ ફ્રી નંબર આપેલો છે, જે તમારે ડિસ્પ્લે થાય છે કે 1800-18-15-51 આ કિસાન ટોલ ફ્રી નંબર છે। એના પર તમે કોઈ પણ ખેતીને લગતી માહિતી તમે મેળવી શકો છો। સરકારના ખેડૂત માટે વેબ પોર્ટલ અને ખેડૂતો તથા એગ્રી માર્કેટ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવી છે। આજે એનાથી વધીને SMSથી વધીને મોબાઈલમાં એપ, જે એન્ડ્રોઈડ ફોન છે એનામાં એપ આવે છે। તો કૃષિ ક્ષેત્રે સરકાર એટલી આગળ વધી છે કે મોબાઈલ એપ દ્વારા પણ સતત એ લોકોને માહિતી આપવાનું એ નક્કી કરે છે અને માહિતી સતત આપતી રહે છે સરકાર। એના પછી જોઈએ તો ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા ખાતે સરદાર પટેલ યુનિવર્સિટી સ્થાપવામાં આવેલી છે, એટલે કે કૃષિ ક્ષેત્રે
આગળ વધવા માટે, કૃષિ ક્ષેત્રે નવા સંશોધનો કરવા માટે હવે કૃષિ યુનિવર્સિટીની સ્થાપના થયેલી છે. અને આ કૃષિ યુનિવર્સિટી ક્યાં જોવા મળે છે? તો બનાસકાંઠા ખાતે દાંતીવાડામાં એક સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી જોવા મળે છે. બીજું કે સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી એ તો છે જ, એના પછી આણંદમાં આણંદમાં પણ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના થઈ છે. હવે ધીમે ધીમે ગુજરાતના બીજા જિલ્લાઓમાં પણ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના થઈ છે અને કૃષિ યુનિવર્સિટી વિશે જુદી જુદી માહિતી, કૃષિ વિશે જુદી જુદી માહિતી એમને આપવામાં આવે છે. હવે એ જ ના વિશે આગળ ચર્ચા કરતા જોઈએ તો સંશોધન કરતી અમુક સંસ્થાઓ છે, કૃષિને લગતી સંશોધન કરતી અમુક સંસ્થાઓ છે, એના વિશેની માહિતી છે. તો ICAR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ વિશે આ જે સંસ્થા છે એ કાર્ય કરે છે. તેવી જ રીતના DARE, ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન વિશેની માહિતી આપતી એક આ સંસ્થા છે. તો સરકારની આ સંસ્થાઓ દ્વારા સરકાર ખેતી માટે ખેડૂતોને મદદરૂપ થવા માટે સબસિડી રૂપે અમુક રકમ આપે છે અને એમને પ્રોત્સાહન આપે છે કે નવા સાધનો, યંત્રો અને નવા બિયારણો દ્વારા તમે વધુને વધુ ઉત્પાદન કરો અને વધુને વધુ અનાજ પકવો. એ માટે સબસિડીની પણ સુવિધા સરકાર દ્વારા આપવામાં આવે છે. હવે ટેકનિકલ સુધારા જોયા તો આ ટેકનિકલ સુધારા પછી અમુક સંસ્થાગત સુધારા કરવામાં આવેલા છે. તો ગુજરાતની ભારતની ખેતી માટે પહેલાં જોયા હતા ટેકનિકલ સુધારા. હવે સંસ્થાકીય સુધારા. તો સરકારે જમીનદારી પ્રથા નાબૂદ કરી ખેડૂતોને શોષણ અટકાવ્યું. એટલે કે પહેલાંના સમયમાં શું જોવા મળતું હતું? તો ખેડૂતો જમીનદારી પ્રથાનો ઉપયોગ કરતા કે આખા ગામની અમુક જ જમીન લોકો પાસે હોય, બીજી જમીન સૌકારો પાસે જોવા મળતી, એટલે કે એને જમીનદારી પ્રથા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, જોયું આપણે આગળ કે સંસ્થાગત સુધારા વિશેની વાતો ચાલતી હતી. સંસ્થાગત સુધારામાં આપણે જમીનદારી પ્રથાની વાત કરતા હતા કે જમીનદારી પ્રથામાં અમુક લોકો જે પોતાના પાસે જ આખા ગામની અડધા ઉપર જમીન પોતાની પાસે રાખેલી હતી, તો એ જમીનદારી પ્રથા સરકાર દ્વારા નાબૂદ કરવામાં આવ્યું. શોષણ થતું હતું ખેડૂતોનું, એ અટકાવવામાં આવ્યું. ખેડે તેની જમીનના કાયદા દ્વારા ખેડનારને જમીન માલિક સાચો હક આપવામાં આવ્યો. એટલે કે જે જમીનદારી પ્રથાના અંતર્ગત જે જમીનદાર લોકોના હાથ નીચે ખેતી કરતા હતા, એટલે કે હવે એ જ ખેતી કરનારા લોકો પોતે એ ખેતરના માલિક બની ગયા. ખેડે તેની જમીનનો કાયદો અમલમાં આવ્યો અને સરકાર દ્વારા જે ખેડૂતોને મદદ કરવામાં આવી એની વાત અહીંયા કરેલી છે. એ જ રીતે જોઈએ તો જમીનની ટોચ મર્યાદાના કાયદા દ્વારા જમીન માલિકીની અસમાનતા દૂર કરેલ છે. એટલે કે શું છે? તો જમીન ટોચ મર્યાદા ધારો શું છે? તો જમીન ટોચ મર્યાદા ધારો એટલે કે જમીન જે મોટા ભાગની જમીન છે એ અમુક લોકોના હાથમાં જ હતી કે જેની પાસે સૌથી વધારે પૈસા હોય એ લોકો પાસે જમીનો ખરીદ લેતા હતા. એ હવે સરકાર દ્વારા અટકાવવામાં આવ્યું છે અને એના જગ્યાએ આજે જોઈએ તો જમીન ટોચ મર્યાદા એટલે કે અમુક નિશ્ચિત કરી દીધી કે આટલી જમીન લોકો પાસે હોવી જોઈએ. એનાથી વધારે જમીન હોય તો એ સરકાર પાસે જતી રહેશે. એટલે ટોચ મર્યાદા નક્કી કર્યા પછી લોકો હવે જમીન શું થઈ કે જે વધારાની જમીન હતી એ જે ગરીબ કે કિસાન જે ગણવામાં આવતા હતા, ખેત જમીન વિહોણા ગણવામાં આવતા હતા, એમને જમીન આપી દીધી. હવે એવી જ રીતના આજના ટાઈમમાં કિસાન ક્રેડિટ કાર્ડ અને રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બેન્કો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ આપવામાં આવે છે. કૃષિ ધિરાણ આપવામાં આવે છે કે જેમની પાસે અનાજ ઉત્પાદન કરવા માટે બી લાવવાના પૈસા નથી કે ખાતર લાવવાના પૈસા નથી, તો એમને બેંક દ્વારા લોન આપવામાં આવે છે, એ પણ કૃષિ ધિરાણ રૂપે. મિત્રો, કિસાન ક્રેડિટ કાર્ડની વાત કરી હતી. એના પછી હવે જોઈએ તો દુષ્કાળ કે વધુ વરસાદના કારણે પાક નિષ્ફળ જાય છે અમુક વખતે, ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે
કે એમની તો કોઈ ભૂલ નથી, પણ આ જે કુદરતી આફતના કારણે એમની જે સ્થિતિ નબળી બનતી જાય છે, એના માટે સરકાર દ્વારા એમના પાકના રક્ષણ માટે નિષ્ફળ જેવો છે તો એ સરકાર દ્વારા એમને આર્થિક સહાય આપવામાં આવે છે. આજે તમે જુઓ તો બધા તાલુકા લેવલે માર્કેટ યાર્ડ બનાવવામાં આવેલા છે. ખેત પેદાશોની ખુલ્લી હરાજી ત્યાં થાય છે કે એવું નહીં કે આનો ભાવ આટલો, આનો ભાવ આટલો, જે ભાવ બોલાય એ પ્રમાણે એની ખુલ્લી હરાજી કરવામાં આવે છે. વ્યાપક પ્રક્રિયા બનાવી દીધી છે આ ખુલ્લી હરાજીને, એટલે કે બધા માટે છે. ખેડૂતોને પોતાના પેદાશોની પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકારી મંડળીઓ, ખરીદ વેચાણ સંઘ, સરકારી ધોરણે ગોદામો, પરિવહન અને સંદેશા વ્યવહારની સગવડો ઊભી કરવામાં આવી રહી છે. કૃષિના પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે. એટલે કે કોઈ પણ વીમો, કદાચ કૃષિના પાકનો વીમો લીધો હોય, કદાચ અતિવૃષ્ટિ થઈ કે અનાવૃષ્ટિ થઈ, એના દ્વારા પાકને નુકસાન થયું, તે વખતે આ વીમા યોજના દ્વારા એને એટલા પૈસા આપવામાં આવતા જોવા મળે છે. એ જ રીતે જોઈએ તો જુદા જુદા ખરીદ વેચાણ સંઘો આપેલા છે. એનામાં ગુજરાત તેલીબિયા ઉત્પાદન સંઘ, ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ સોસાયટી લિમિટેડ, એનું નામ આપેલું છે GROFED. મિત્રો, અમુક વખતે આ જ નામ તમારે MCQમાં પૂછાતા હોઈએ છે. જે નીચે 3 નામો છે એના વિશેની ચર્ચા કરીએ. NAFED એના વિશેની ચર્ચા કરીએ તો એનું જે ગુજરાતી નામ છે ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ, અને છેલ્લું છે NDDB, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ. તો આવા બોર્ડો દ્વારા પણ ખેતીના પાકોને રક્ષણ, પશુચારા માટે કે બધી ખેડૂતોને જે રીતે બનતી હોય એ રીતે મદદ કરી અને સંસ્થાઓ દ્વારા આ લોકોને, ખેડૂતોને મદદ કરવામાં આવે છે સરકાર દ્વારા. એના પછીની ચર્ચા કરીએ મિત્રો, તો એના પછી આવે છે હરિયાળી ક્રાંતિ. હરિયાળી ક્રાંતિ વિશે માહિતી મેળવીએ તો ધીરે ધીરે આજે હરિયાળી ક્રાંતિનો યુગ આવ્યો છે. હરિયાળી ક્રાંતિમાં જોઈએ તો પહેલાંના સમયની વાત કરીએ. અહીંયા આપણે જોઈએ તો 1960ના દશકામાં કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સર્જાઈ. તે પહેલાં એવો સમયગાળો હતો કે જ્યારે દેશમાં અનાજની તીવ્ર અછત હતી. એટલે કે આપણા દેશમાં અનાજ પૂરતા પ્રમાણમાં મળતું ન હતું. આપણે બીજા દેશમાંથી એ અનાજની માંગણી, એટલે કે મંગાવવું પડતું હતું બહારના દેશોમાંથી. એ 1960 પછી ધીમે ધીમે આપણા દેશમાં હરિયાળી ક્રાંતિ થઈ, એટલે કે કૃષિ ક્ષેત્રે એનામાં નવા નવા પરિવર્તનો આવતા ગયા. અને એ કૃષિ ક્ષેત્રે પરિવર્તનો આવવાના કારણે ધીમે ધીમે તેમાંથી હરિયાળી ક્રાંતિનો ઉદ્ભવ થયો અને સુધરેલા બિયારણોની જાતો આવી, રાસાયણિક ખાતરોનો ઉપયોગ વધ્યો, તેમજ ખેડૂતો જે પુરુષાર્થ આપણે મહેનત કરતા હતા એ ધીમે ધીમે થોડીક ઓછી થવા લાગી. વીજ વિતરણ, એટલે કે એમને પાણીની સુવિધા માટે જે પંપ લગાવેલા, સબમર્સિબલ હોય, એના માટે વીજળી પૂરી પાડવી, એ વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી. એમ જ વ્યવસાય તેમજ સિંચાઈની સવલતોમાં સુધારો કરવામાં આવ્યો. પરિબળોથી, આ જે પરિબળો છે એના કારણે કૃષિ ક્ષેત્રે ઉત્પાદનમાં ધીમે ધીમે અસાધારણ વધારો થયેલો જોવા મળે છે. એટલે કે કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ આવે છે. જે પહેલાંના સમયમાં આપણે બીજા દેશમાંથી મંગાવતા હતા અનાજ, એ હવે ધીરે ધીરે શું થઈ રહ્યું છે, તો એ ધીરે ધીરે હવે આગળ જઈ અને એ આપણા દેશમાં જ અનાજ ઉત્પાદન થઈ રહ્યું છે. આ હરિયાળી ક્રાંતિના કારણે સમજો કે સુધરેલા બિયારણો, રાસાયણિક ખાતરો, સિંચાઈની સુવિધા, આ બધું ઉપયોગ કરી અને આપણે વધુને વધુ ઉત્પાદન મેળવતા થયા છે. હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરના પાકની વિક્રમજનક ઉત્પાદન થયું છે. એટલે કે સૌથી વધારે ઘઉં અને ડાંગરના પાક પકવતા લોકો થયા છે હરિયાળી ક્રાંતિના કારણે. અને આજે એવું છે કે આ પાકોમાંથી આપણે અમુક સંરક્ષણ, એટલે કે સાચવી રાખેલા છે ને, જે બચે છે એને બીજા દેશમાં નિકાસ કરીએ છીએ.
એવી સ્થિતિ આપણી થઈ છે। જે સ્થિતિ પહેલાં આપણે આપણા દેશમાં બહારથી આયાત કરવું પડતું હતું, એ જ વસ્તુ આજે આપણે આપણા દેશમાંથી તેને નિકાસ કરતા જોવા મળીએ છીએ। એક સમયે ભારતમાં દુષ્કાળ સમયાંતરે અનુભવનો પ્રકોપ હતો। હરિયાળી ક્રાંતિ પછી તે ખાસ અસર જોવા મળી। અનાજ બફર સ્ટોકના કારણે દુષ્કાળ કે અછતની પરિસ્થિતિમાં સરળતાથી સામનો કરી શક્યો છે। એટલે શું બફર સ્ટોક એટલે શું? તો અનાજનો એવો સંગ્રહ કરવામાં આવે છે, સરકાર દ્વારા અનાજનો એવો સંગ્રહ કરવામાં આવે છે કે જો કદાચ એક વર્ષે પાણીની અછત થઈ કે વધુ પાણીના લીધે પાકને નુકસાન થયું, તો આપણી કને એટલું અનાજ તો સાચવેલું છે કે લોકો સુધી પહોંચી શકે અને લોકોને જો પાકે નહીં તો પણ ચાલે એટલો એનો સ્ટોક પહેલેથી સાઈડમાં રાખવામાં આવે, જેના કારણે મિત્રો આજે આપણે ગમે તેવી પરિસ્થિતિ થાય તો પણ આપણી પાસે અનાજનો સંગ્રહ એટલે કે મિત્રો સરકાર પાસે એટલો અનાજનો સંગ્રહ થયેલો જોવા મળે છે। એટલે અન્ન ક્ષેત્રે પણ સ્વાવલંબન અને હરિયાળી ક્રાંતિ એ આપણને જોવા મળતી છે। હવે એના પછી જોઈએ તો અનાજ સંરક્ષણની વાત કરીએ તો અનાજ સંરક્ષણ છે, તો અનાજ સંરક્ષણ અનાજને સાચવવાની વાત કરેલી છે। તો અનાજની માંગ વધતી જતી હોય છે। 1951માં દેશની વસ્તી આશરે 36 કરોડ 10 લાખ હતી, જે આજે 125 કરોડથી વધુ છે અને તે અનાજની માંગ પણ વધી રહી છે, કેમ કે મિત્રો જેટલા લોકો જન્મશે એમને ભરણ પોષણ માટે ખાવા માટે તો કંઈક તો જોઈશે ને, એ અનાજ જ ખાવાના છે, એ બીજું કશું વધારે કશું ખાવાના નથી। એટલે જેટલું ઉત્પાદન થાય છે, જેટલું પહેલાં ઉત્પાદન થતું હતું વસ્તીના પ્રમાણમાં, એના કરતાં હવે ઉત્પાદન કેવું કરવું પડશે તો વધારવું પડશે। 1951માં દેશની વસ્તી 36 કરોડ 10 લાખ, આજે 125 કરોડથી વધારે છે, તો અનાજની માંગ પણ એટલા લોકોને અનાજ પણ જોઈશે। દેશમાં છેલ્લા 5 વર્ષોમાં અનાજ ઉત્પાદન વધેલું જોવા મળે છે। 1951માં ભારતમાં 51 કરોડ ટન અનાજ ઉત્પાદન થયું હતું, જે વધી 2013-14માં 265.04 કરોડ ટન ઉત્પાદન થયેલું જોવા મળે છે। મિત્રો આ બધું હરિયાળી ક્રાંતિ, સિંચાઈ, સુધરેલા બિયારણો, રાસાયણિક ખાતરો આ બધાના કારણે થયું છે। તેમજ અહીંયા જોઈએ તો આપણે અનાજનો બફર સ્ટોક ઊભો કરી દુકાળ કે ઓછા અનાજ ઉત્પાદનના સમયે તેની તંગી દૂર કરવા માટે અનાજનો બફર સ્ટોક સરકાર દ્વારા કરવામાં આવે છે। આ ઉપરાંત જ અનાજ હજારો ગરીબ પરિવારોને વિના મૂલ્યે BPL કાર્ડ જેનો ઉપયોગ કરી અને અનાજને આપવામાં આવે છે, સસ્તામાં સસ્તા દરે અનાજ એમના સુધી પહોંચાડવામાં આવે છે। મિત્રો એના પછી જોઈએ તો અનાજના સંગ્રહ અને પ્રતિબંધની વ્યવસ્થા સુદૃઢ કરી અત્યંત આવશ્યક છે, કેમ કે હવે ધીમે ધીમે અનાજનો સંગ્રહ એવી જગ્યાએ કરવો પડશે કે જ્યાં બગડે નહીં, પાણી નહીં પહોંચે, તો અનાજનો સંગ્રહ સારી રીતે થાય, તો એ આવશ્યક બાબત છે। એ જ રીતે જોઈએ તો ખાદ્ય સુરક્ષાના કાયદા દ્વારા ગરીબો સુધી અનાજ વિતરણ કરવાની જોગવાઈઓ પણ કરવામાં આવી છે। એ સૌથી સારી બાબત છે કે અનાજનો સંરક્ષણ કરવાનો, અને જે લોકોને અનાજ મળતું નથી એ લોકોને અનાજ સરકાર દ્વારા નજીવી કિંમતે આપવું, બાબતો અહીંયા આપેલી છે। હવે ભારતીય અર્થકરણ પર કૃષિના યોગદાન વિશેની વાત કરવામાં આવે તો ભારતીય અર્થકરણ પર કૃષિના જે યોગદાન છે એ નીચે પ્રમાણે મુદ્દા જોઈએ તો ભારતીય અર્થકરણમાં જે દેશના લગભગ અડધોઅડધ લોકો રોજગારી પૂરી પાડે છે, એટલે કે કૃષિ છે। આપણે સૌથી પાઠની શરૂઆતમાં જ જોયું હતું કે 60% લોકો એ કૃષિ ક્ષેત્રે રોકાયેલા છે, એટલે દેશના અડધોઅડધ જે પણ લોકો છે એને રોજગારી પૂરી પાડવાનું કામ કૃષિ અથવા તો ખેતી કરતી જોવા મળે છે। કૃષિ ક્ષેત્રે દેશના કુલ ઘરેલું પેદાશોનો લગભગ 70% GDP હિસ્સો ધરાવે છે। ભારતની મહત્ત્વની કૃષિ પેદાશો ચોખા, ઘઉં, તેલીબિયાં, કપાસ, શણ, ચા, શેરડી, તમાકુ, બટાકા,
અને તેની નિકાસ વિદેશી હુડિયામણ પ્રાપ્ત થાય છે। એટલે કે ભારતમાં આટલી બધી વસ્તુઓ એ એમ જેટલા લોકો છે એટલીને પહોંચી વળે છે, સ્ટ્રોકમાં એ છે, અને એના ઉપરાંત જે બચે છે એ બીજા દેશોમાં નિકાસ કરવામાં આવે છે। અને બીજા દેશોમાં નિકાસ કંઈ આપણે આપી દેતા નથી, એમની પાસેથી પૈસા લઈને, એટલે વિદેશી હુડિયામણ આપણે પ્રાપ્ત કરીએ છીએ, પૈસા લઈને આપીએ છીએ। એટલે કે આપણા દેશમાં આર્થિક રીતે પણ પૈસાની મદદ આ કૃષિ ક્ષેત્ર, કૃષિ દ્વારા થાય છે કે આ જે વધારાની વસ્તુઓ છે કે જે દેશના લોકોને પહોંચે છે તેમજ બફર સ્ટોકમાં પડેલી છે, એના ઉપરાંત જે બચે છે એ વિદેશોમાં મોકલવામાં આવે છે અને વિદેશી હુડિયામણ આપણા દેશને મળે છે, જેનાથી દેશના અર્થકરણમાં પૈસા આર્થિક રીતે દેશ થોડો ઊંચો આવતો જોવા મળે છે। ખેત પેદાશના ઉત્પાદનમાં વિશ્વભરમાં ભારત બીજા સ્થાને છે। એટલે કે જેટલી પણ વસ્તુઓ ખેત પેદાશી વસ્તુઓ છે એનામાં મોટા ભાગની વસ્તુઓમાં ભારત વિશ્વમાં બીજા સ્થાન ધરાવે છે, એટલે બીજા નંબરનો સ્થાન છે। એટલે આપણો દેશ કૃષિ ક્ષેત્રે કેટલો આગળ હશે એ વિચાર કરી શકીએ છીએ। કૃષિ ભારતના લોકોના ખોરાક પૂરો પાડે છે। કૃષિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે એ મહત્વની બાબત છે। એના પછી જોઈએ તો જો કે કોઈક વાર અનિયમિત કે અનિશ્ચિત વરસાદ અને સિંચાઈની ઓછી સુવિધાના કારણે વૈશ્વિક બજારોમાં ભારતનો દેખાવ સાતત્યપૂર્ણ રહેતો નથી। કેમ કે મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે કોઈક વાર વરસાદ માપનો પડે, કોઈક વાર વધારે પડે, તો કોઈક વાર વરસાદ અમુક વાર પડતો પણ નથી। તો પાણીની સુવિધાના અભાવના કારણે આપણે સતત એકદમ જળવાયેલો ખેતી પેદાશ મેળવી શકતા નથી। અમુક વાર કોઈ વાર ઓછી પણ મેળવાય છે, તો કોઈક વાર વધારે પણ મેળવાય છે। એટલે કે આ સાતત્યપૂર્ણ એ દેખાવ રહી શકતો નથી ભારતનો વૈશ્વિક બજારોમાં। હવે એના પછીની વાત કરીએ તો ભારતની ખેતી પર વૈશ્વિકરણની અસરો। તો કઈ કઈ અસરો જોવા મળે છે ભારતની ખેતી પર, તો એના વિશેની ચર્ચા કરીએ। તો ભારતની ખેતી પર વૈશ્વિકરણની અસરો। તો ભારતનો ખેડૂત છે તેની ખેત પેદાશને વૈશ્વિક બજારમાં વેચી નફો મેળવી શકે એવા ઉદ્દેશ્યથી ખેતી ક્ષેત્રે વૈશ્વિકરણની નીતિ અમલમાં મુકાઈ છે। વૈશ્વિકરણના લીધે ખેતી ક્ષેત્રે કેટલાક પરિવર્તનો આવ્યા છે, જે ખેતીના પાકોને નિકાસ કે આયાત કરવાની પ્રક્રિયામાં સરળ બનાવે છે। એટલે કે આપણા ત્યાંનો જે ખેત પેદાશનો પાક છે એ આપણે વિશ્વના બજારમાં ડાયરેક્ટલી વેચી શકીએ છીએ। એવું નહીં કે સરકાર થ્રુ કે આપણે ડાયરેક્ટલી આપણા પાકને આપણે વૈશ્વિકરણની નીતિ અપનાવી છે, એટલે કે વિશ્વના બજારમાં આપણો પાક ડાયરેક્ટ વેચી શકીએ છીએ અને એના કારણે વિશ્વમાં આપણી પાકોની નિકાસ, જુદા જુદા પાકોની નિકાસ કરવામાં આવે છે। ખેત પેદાશોના ઉત્પાદન વિશ્વભરમાં ભારત બીજા સ્થાને છે, એની વિશે તો માહિતી મેળવી જ છે। હવે આ આપણે જે ખેત પેદાશો છે એ વિશ્વના બજારમાં વેચવા માટે આપણે તેની પેટર્નો નક્કી કરવાની હોય છે, પેટર્નો નોંધાવીને દર્શાવવી પડે છે। કેમ કે ઘણી બધી પેટર્નો બીજાની કોપી મારેલી હોય ત્યારે આપણે એ ચાલી શકતી નથી કે આપણા નામે નોંધાવી શકતા નથી। વિશ્વના બજારમાં વેચવા માટે આપણે ભારત દેશની પેટર્ન જે કૃષિ ક્ષેત્રની છે એ નોંધાવવી પડે છે। એટલે અહીંયા લખેલું છે મિત્રો કે કેટલાક ઉત્પાદનોને વૈશ્વિક બજારમાં પ્રાપ્ત થતાં તેમના પેટર્ન રજિસ્ટરની જરૂર ઊભી થઈ છે। આપણી ગુણવત્તાસભર કૃષિ પેદાશ પેટર્ન દેશના નામે નોંધાવી જરૂરી છે કે આ ભારત દેશની છે, આવું છે, તો આ પેદાશ આ બતાવેલી છે। એના પછી જોઈએ મિત્રો તો વધતી જતી વસ્તી અને ભવિષ્યમાં વધનારા કૃષિ પેદાશોની માંગ સાથે આર્થિક પ્રગતિને વિકાસ કૂચ આગળ વધી છે। બીજી હરિયાળી ક્રાંતિ માટે નક્કર વ્યૂહરચના ગોઠવવી જરૂરી છે। હવે ધીમે ધીમે આપણે કૃષિ ક્ષેત્રે શું થતા જઈએ છે તો એની માંગ વધતી જાય છે, એના કારણે મિત્રો આપણે આગળ ને આગળ પ્રગતિ કરવી પડશે। વિશ્વના બજારોમાં ટકી રહેવા માટે પણ આપણે આ પ્રગતિ સાધવી પડશે। તો મિત્રો અહીંયા આપણે જોઈએ તો ફરીથી એકવાર પહેલેથી લઈ અને છેલ્લે સુધી આ પાઠ વિશે માહિતી મેળવીએ તો આપણે સૌપ્રથમ
ભારતમાં જોયું હતું કે ભારતમાં કૃષિ વિશે માહિતી મેળવી હતી. 60% લોકો જે છે એ 60% લોકો કૃષિ સાથે જોડાયેલા છે, એના વિશે માહિતી મેળવી. એના પછી જોઈએ તો આપણે 6 પદ્ધતિઓ વિશે માહિતી મેળવી હતી. એ 6 પદ્ધતિઓ વિશે માહિતી મેળવ્યા પછી એનામાં એ જોયું હતું કે સજીવ ખેતી, સૂકી ખેતી, આર્દ્ર ખેતી, પછી આપણે ભીની ખેતી અને બીજી પદ્ધતિઓ વિશે માહિતી મેળવી. એના પછી જોઈએ તો પદ્ધતિઓ જુદી જુદી પદ્ધતિઓ, સજીવ ખેતી, ટકાઉ ખેતી, મિશ્ર ખેતી, આ જુદી જુદી પદ્ધતિઓ દ્વારા ખેતીની માહિતી મેળવી હતી કે કઈ સજીવ ખેતી કોને કહેવામાં આવે છે, એના વિશે માહિતી મેળવી. તો કોઈ પણ જાતના જે પણ આપણે રાસાયણિક બિયારણોનો ઉપયોગ કરવાનો નથી, પણ એને કુદરતી રીતે જે પ્રમાણે પહેલાં આ બિયારણોના ઉપયોગ કે જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વગર જે પહેલાં એકદમ કુદરતી રીતે મીઠાશપૂર્ણ જે સ્વાદ આવતો હતો, એ પ્રકારની ખેતી અને સજીવ ખેતી કહેવામાં આવે છે. ટકાઉ ખેતી એટલે કે જે પાક લેવામાં આવે છે એ 2-3 અલગ અલગ પાક સિંચાઈની સુવિધા દ્વારા લેવામાં આવે છે એ. અને મિશ્ર ખેતી એટલે કે પાક સાથે અમુકવાર મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન ઉદ્યોગ પણ કરવામાં આવે છે, એને મિશ્ર ખેતી કહેવામાં આવે છે. એ જ રીતે એના પછી જોયું હતું આપણે કે જાયદ પાક, રવિ પાક અને ખરીફ પાક અને જાયદ પાક, ચોમાસામાં લેવાતા પાકો, ઉનાળામાં લેવાતા પાકો, શિયાળામાં લેવાતા પાકો, એના વિશેની માહિતી મેળવી હતી. એના પછી ધાન્ય પાકો મુખ્ય પેદાશો વિશે માહિતી મેળવી હતી. એનામાં ધાન્ય પાકો વિશે હતી. ધાન્ય પાકોમાં ઘઉં, ચોખા, જુવાર, બાજરી, મકાઈ એ વિશે બધી માહિતી મેળવી. એના પછી જોઈએ તો કઠોળ આવતા હતા. કઠોળમાં મગ, મઠ, ચણા, અડદ, તુવર એ બધા વિશે માહિતી મેળવી. એના પછી જોઈએ તો તેલીબિયા આવતા હતા. જુદી જુદી તેલીબિયા, મગફળી છે, કપાસ છે, એરંડા છે કે પછી મકાઈ છે, એનામાંથી એ તેલીબિયા આપણે ઉત્પાદન કરતા હતા, એના વિશે માહિતી મેળવી. એના પછી જોઈએ તો પેય પદાર્થો એટલે કે જે પીણા તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ એવા પદાર્થોની માહિતી મેળવી. તો મિત્રો, પેય પદાર્થોમાં કયા કયા આવે છે તો ચા છે, કોફી છે, કોકો છે, એ બધા પેય પદાર્થો છે કે જે ચાના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત પ્રથમ સ્થાને છે. અને ભારતમાં પણ અસમ રાજ્ય છે એ ચાના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને છે. એવી જ રીતના કોફીની વાત કરીએ મિત્રો, તો કોફીના ઉત્પાદનમાં ભારતમાં કર્ણાટકના કુર્ગ પ્રદેશ છે એ ખૂબ જ જાણીતો છે. એવી જ રીતના કોકોની પીણા તરીકેનો ઉપયોગ આજે ધીમે ધીમે વધી રહ્યો છે. તે વખતે જોયું હતું કે સ્લાઇડમાં આપણે કે કોકોનું ફળ આવે છે અને કોકોના ફળમાંથી જે બી નીકળે છે એનામાંથી ચોકલેટ બનાવવામાં આવે છે અને એ કોકો તરીકે આપણે ઉપયોગ કરતા જોઈએ છે. તો એના વિશે માહિતી મેળવી હતી. એના પછી મિત્રો આવી ગયા રોકડિયા પાકો પર કે રોકડિયા પાકોનો ઉપયોગ કઈ રીતે કર્યો છે આપણે. તો રોકડિયા પાકમાં કયા કયા પાકો છે? કપાસ છે, રબર છે, પછી જોઈએ તો કપાસ, રબર, પછી આપણે એ બધા પાકોનો ઉપયોગ આપણે રોકડિયા પાક તરીકે કર્યો હતો. રોકડિયા પાકો પછી જોઈએ તો ઔષધીય મસાલાની વાત કરી હતી કે એનામાં વરિયાળી અને ઈસબગુલની વાત કરી હતી કે ઈસબગુલના ઉત્પાદનમાં આખા વિશ્વમાં ગુજરાત એ પ્રથમ સ્થાને છે અને ગુજરાતમાં પણ મહેસાણા જિલ્લામાં સૌથી વધારે ઈસબગુલ થાય છે એવું બતાવેલું છે. એના પછી જોઈએ તો ફળો અને શાકભાજીની વાત કરી હતી કે કેળા છે એ તમિલનાડુ છે કે ગુજરાત છે કે મહારાષ્ટ્રમાં સૌથી વધારે પાકે છે. એ રીતે જમ્મુ કાશ્મીરમાં સફરજન વધારે પાકે છે. દ્રાક્ષની વાત કરી હતી તો દ્રાક્ષ આપણા જરૂરિયાત કરતાં ઓછી પાકે છે, એટલે બહારના દેશોમાંથી આપણને ત્યાં દ્રાક્ષ મંગાવવામાં આવે છે. આજે ફૂલોની ખેતી થાય છે. ફૂલોની પણ બાગાયતી ખેતી દ્વારા ખેતી કરવામાં આવે છે અને બજારમાં એનું વેચાણ કરવામાં આવે છે. એના વિશેની માહિતી મેળવી હતી. એના પછી કૃષિના ટેકનિકલ સુધારા,
જોયા હતા, સંસ્થાગત સુધારા જોયા હતા. પછી એના પછી જોઈએ તો હરિયાળી ક્રાંતિ વિશે આપણે ચર્ચા કરી. હરિયાળી ક્રાંતિ પછી જોઈએ તો ભારતીય અર્થકરણ પર કૃષિની અસરો વિશે ચર્ચા કરી હતી અને અનાજ સંરક્ષણ વિશેની ચર્ચા કરી હતી. તો આ બધી ચર્ચાઓ આ પાઠમાં આપણે કરી અને અહીંયા આ પાઠનો ક્ષાર અને અહીંયા આ પાઠની પૂર્ણાહુતિ કરીએ છીએ. મિત્રો જય હિન્દ, નમસ્કાર.